ભગવાન શિવજી વિષ્ણુ નારાયણ પરમાત્માને કીધું તમે સત્યનું આચરણ કર્યું છે એટલે આજથી તમારું નામ સત્યનારાયણ પડશે, તમારા ગામે ગામ મંદિરો હશે. બોલો સત્યનારાયણ ભગવાન. તમે દયાળુ છો, તમે દયાળુ છો, તમે કરુણા કરવા વાળા છો, તમે મારું જ સ્વરૂપ છો. હું જેટલી દયા કરી શકું એટલી બધી દયા તમે પણ કરી શકશો. તમારી જે પૂજા કરશે, તમારું નામ લેશે, તમારું અર્ચન કરશે, તમારું જપ કરશે, એ બધાને ભોગય મળશે અને મોક્ષ પણ મળશે. ભોગ અને મોક્ષ બંને નારાયણ આપે. આપણે બંને એક સ્વરૂપ થશું. હરિહર એક સ્વરૂપ અંતર નવ ધરશો. બોલા અંતર આમાં કોઈ ભેદ નથી. હરિહર શિવજી વરદાન આપતા કીધું વિષ્ણુ તમે સત્યેશ જો, તમે સત્યની સ્થાપના કરી છે, તમારા મહિમાનો કોઈ પાર નથી, તમારો સ્વભાવ કોઈ અલૌકિક છે. રાગ દ્વેષથી તમે પર છો, તમે દુર્ગુણોથી પર છો, તમારામાં અહંકાર નથી, એટલે તમે મારા સમાન ગણાશો અને હું જે કાર્ય કરી શકું બધા જ કાર્ય આજથી જવાબદારી તમને સોંપું છું.